ઘટનામાં એવું છે કે 10-12 દિવસ પહેલાં છોકરા નીકળ્યા હતા. ત્યાર પછી દવા લીધી હતી ત્યારે તરત નીકળે એટલે શરૂઆત થઈને દવા લઈ જ લેતા. પછી તાવ આવે તો ખાવાની બેસાડવાની દવા ડૉક્ટર ના પાડે બેસાડવાની. ત્યાર પછી રેડી થઈ ગયું, ભીંગડા વળી ગયા છે. બીજું કંઈ ઇસ્યુ નહોતું. પણ આજે બપોરે પાછું દીકરીએ એવું કીધું કે મને પગ હલતો ખાલી ચડી ગયો ને એવું લાગે છે. એટલે ઊભી કરીને આમ થયું ત્યારે બેઠા હોય એટલે બંધ. તો એ જોઈને તો હલાવતી નહોતી. એટલે ઇસ્યુ લાગ્યું કે આંચકી ઉપડી ગઈ હોય કે નાનું બાળક છે એને બીજી ખબર ન હોય અને આંચકી કહેવાય ઊંચા. એટલે અમે તરત હોસ્પિટલ કોટડિયામાં લઈ ગયા. ત્યાં એને એની રીતના બધું જોયું, ડૉક્ટરને તરત બોલાવી દીધા. ત્યાર પછી એનું એવું કહેવાનું થતું કે આને ઓક્સિજન ઘટે છે અને બીપી કહેવાય લો થાય છે. તો એ કે આમ તમારે ફરજિયાત રાજકોટ જવું પડશે. ત્યારે તાવ માટે આપણે અછબડા નીકળ્યા ત્યારે નહોતી કરી. એને જાણ કરવી છતાંય અમને જાણ નહોતી કરી. મારી બેદરકારીને માફી માગું છું. મને આખો પહાડ માથે પડ્યો એવું લાગ્યું કે આટલી બધી સેવા આપતા એ દીકરી મને સામે દેખાય છે. રેગ્યુલર મને મળે છે. એ પણ કામ વખતે મારી પાસે આવે તો કોઈ પણ ઘટતી વસ્તુ આપે. છતાંય હવે મને દુઃખ એટલું થયું છે. ઘટના એવી છે કે મારી છોકરીને હું એપ્રિલ મહિનામાં 27 તારીખે જસદણ આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં હું હોસ્ટેલમાં મૂકેલો હતો. બરાબર, એટલે ત્યાં વાત નથી કરવા દેતો. બરાબર, મૂકીને ત્યારે મારી છોકરીને કોઈ પ્રોબ્લેમ નહોતો, દાંત નથી, હસતી નથી, જતી હતી. પછી મને કોઈ વાત ન કરવા દે. 10 દિવસે એમને કીધું કે મને મારી છોકરી સાથે વાત કરવાની. એને એમ કીધું વાત નહીં થાય તો મેં કીધું ફોટો તો મોકલો. તો રિક્વેસ્ટ કરી તો એ લોકો મને ફોટો મોકલ્યો. પણ એ ફોટામાં મને એમ લાગતું પણ વાત તો કરવા દેતા નહીં. બરાબર, એટલે ત્યારે હું મૂકવા ગયો ત્યારે જ છોકરી સાથે વાત કરી. પછી મારે કોઈ જાતની વાત નથી. આજે 2:30 વાગે મને ફોન આવ્યો. મને કહ્યું કે તમારી છોકરીને હોસ્પિટલ નીકળ્યા હતા પણ એ સારા થઈ ગયા અને તાવ આવતો હતો. તો તાવે પણ મટી ગયો છે. પણ હવે પગ દુખે છે ને તો અમે એના માટે રાજકોટ લઈને જઈએ છીએ. તો તમે રાજકોટ આવો ને એટલે હું ત્યાંથી તરત ઇન્સ્ટન્ટ રાજકોટ આવવા માટે નીકળી ગયો. પછી રસ્તામાં મને કોલ આવ્યો કે અમે યશ હોસ્પિટલમાં ગયા. તો યશ હોસ્પિટલમાં ગયા તો યશ હોસ્પિટલમાં કે છોકરી ઠંડી પડી ગઈ છે એટલે અમે એડમિટ નહીં કરીએ. અમે છોકરીને આપણે સિવિલ હોસ્પિટલ રાજકોટમાં શિફ્ટ કરો અને ત્યાં એડમિટ કરો. અહીંયા આવ્યા તો મેં મારી છોકરીની ડેડ બોડી જોઈ. એ હોસ્ટેલવાળા ખ્યાલ છે, મને ખ્યાલ નથી. મને તો આજે ખ્યાલ કર્યો હતી ના નથી ખ્યાલ. મેં અહીંયા આવીને કીધું મેં તો આની જે સારવાર કરી ડોક્યુમેન્ટ આપો. એ ડોક્યુમેન્ટ મને હજી પ્રોવાઈડ નથી કર્યા. એ કે ફોનમાં છે અને આમ છે. મને એવું નહોતું કે મારી છોકરી સાથે આવું થશે. મને એમ છે તબિયત ખરાબ છે. ઓસાબડા કે દરેક વખતે ઓસાબડા નીકળ્યા અને પછી એ લોકોએ એવું કીધું કે એને સારું થઈ ગયું છે. અને પછી બીજી વસ્તુ કે એ ક્યાં તાવ એવો હતો તો તાવે મટી ગયો છે. તો પગ દુખતો હોય, પગમાં એટલું બધી વસ્તુ ન થાય કે ભાઈ છોકરીની ડેથ થઈ જાય એમ.